વાલા સિંહ અને સિંહણો કુનુ સિટી લાઈફમાંથી કૃણાલ મહેતા તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। તો વાલા સિંહ અને સિંહણો હમણાં મહાશિવરાત્રિનો પાવન પર્વ એટલે આપણો ભોળિયાનાથનો પાવન પર્વ આવી રહ્યો છે, ત્યારે આપણે થોડી ઘણી મહાશિવરાત્રિની વાત કરશું અને મહત્વતા જાણીશું। મહાશિવરાત્રિની ટોટલ 3 મહિમા છે આપણે। તો પહેલી મહત્વતાની વાત કરીએ તો માતા પાર્વતી અને મહાદેવના લગ્ન થયા હતા। તો બીજી મહત્વતાની વાત કરીએ તો આપણે ભારત દેશમાં આવેલું વારાણસી શહેર કે જ્યાં મહાદેવ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા। તો ત્રીજું મહત્વતાની વાત કરીએ કે ભગવાન શિવે તે દિવસે હળાહળનું પાન કર્યું હતું કે જેનો એનો કંઠ દૂધિયા નીલા રંગનું થઈ ગયું। તો આ હતી મહાશિવરાત્રિની મહત્વતા। તો જેમ આપણે બીજી મહત્વતાની વાત કરી કે ભારત દેશમાં આવેલી વારાણસી શહેરમાં ભગવાન સ્વયંભૂ પ્રગટ થયા હતા, એવી જ રીતના આપણા રાજકોટ શહેરમાં તમે ઓળખતા હશો કે પેલું રામનાથ મહાદેવ છે તે સ્વયંભૂ બિરાજમાન મહાદેવ થાય છે, અને બીજું છે આપણે લાખેશ્વર મહાદેવ કે જેના આજે આપણે દર્શન કરશું। તો આપણે પહોંચી ગયા છીએ સ્વયંભૂ લાખેશ્વર મહાદેવના મંદિરે। તો લાખેશ્વર મહાદેવનો ઇતિહાસની વાત કરીએ, લાખેશ્વર મહાદેવની વાત કરીએ તો અંદાજિત 150 થી 200 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે। તો લાખેશ્વર મહાદેવનું મંદિર નામ કેમ પાડવામાં આવ્યું છે એનું મહત્વ છે। જેમ કે એટલે આપણા રાજા હતા લાખાજી રાજ મહારાજ કે જેને એને મહાદેવે દર્શન આપ્યા, અને દર્શન આપ્યા પછી લાખાજી રાજે આ મંદિર બનાવવાનું। એ પહેલાં આ મંદિર નહોતું ત્યારે આ એક વીડી હતી, આખું જંગલ ટાઈપનું છે। અત્યારે તમે જોઈ શકો છો આખો આમ જંગલ જેવો આમ માહોલ છે, અને વચમાં આ મહાદેવ બિરાજમાન છે, બરાબર। એટલે લાખાજી રાજ મહારાજના દર્શન આપવાથી મહાદેવ દર્શન આપ્યા એટલે અહીંયા સ્વયંભૂ મહાદેવની શિવલિંગ પણ હાજર છે, અને આપણે દર્શન કરશું મહાદેવ। આપણે ચાલો લાખેશ્વર મહાદેવના દર્શન કરીએ।
જેમ જોયું કે આપણે મહાદેવના દર્શન કર્યા, બધું ભગવાનને જોયું, સ્વયંભૂ મહાદેવ તમે બિરાજમાન જોયા. આ સિવાય લાખેશ્વર મહાદેવના મંદિરની ઉપરની બાજુ આમ પહાડ જેવું તમને લાગશે, થોડી સીડીઓ છે. એમાં ચામુંડા માતાજીનું મંદિર છે અને કાલભૈરવ દાદાનું મંદિર છે, જે આપણે જોઈશું. તો આપણું લાખેશ્વર સ્વયંભૂ લાખેશ્વર મહાદેવનું મંદિર. તો હવે થોડીક વાત કરીએ મંદિરની વિશેષતામાં એવું છે કે તમે કોઈ બી પિતૃ કાર્ય કે હોય, આપણે મહાદેવની મેન મહત્વતા હોય છે પિતૃ કાર્યનું, બરાબર. તો પિતૃ કાર્ય છે, પછી અલગ અલગ જાપ છે, અલગ અલગ ઘણું બધું છે, યજ્ઞ યાદી, બરાબર. તો અહીંયા એક સારું છે કે અહીંથી આગળથી જ્યાંથી ગેટ ચાલુ થાય ત્યાંથી એટલા બધા હવન કુંડ છે, કામિની કોર એટલે હવન કુંડ છે. પ્લસમાં અહીંયા સુવિધામાં એ છે કે ત્યાં થાળી, ડીશ, વાટકા, ચમચી બધું છે, જેનાથી યજ્ઞમાં વપરાતી તમારે ખાલી યજ્ઞની વસ્તુ જ લઈ આવવી પડે. ઓલી જે થાળીની બધું તમારે બહાર ઉપાડી ન પડે, ઉપાડી અહીંયા લઈ આવો ને એમ. અને અહીં તમે હવન કરાવીને તમારે અગાઉથી બુક કરાવી દેવાનું કે અમારે યજ્ઞ કરાવવાનો છે, બરાબર. તો એવું બધું છે. તો આ હતું આપણું લાખેશ્વર મહાદેવ સ્વયંભૂ લાખેશ્વર મંદિર અને આવું બધું હતું. તો તમને કેવો લાગ્યો આ વિડીયો? આમ તમને ગમ્યું? લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તમને ગમ્યું હોય તો લાઈક કરો. તમે જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને આના સિવાય તમારે કેવા પ્રકારના રાજકોટના છે, પછી અલગ અલગ બીજા તમારી આજુબાજુમાં કોઈ વિશેષતા એવા સ્થળ હોય તો એની મુલાકાત અવશ્ય લેશું અને એના વિડીયો બનાવશું. તો હવે આ લાખેશ્વર મહાદેવનો લોકેશનની વાત. તો લોકેશન આપણે છે પ્રાણી સંગ્રહાલય છે પ્રદ્યુમન પાર્ક, એની આપણે આમ સીધો રસ્તો જાય છે, જે આગળ આમ પ્રદ્યુમન પાર્કથી આમ સીધો રસ્તો જાય આમ લાલપરી બરાબર. ત્યાંથી આમ બે રસ્તા પડે છે, એક કોલેજ કોર થાય ને એક જમણી કોર, જ્યાં આપણે પ્રદ્યુમન પાર્કનું આવે છે. ને સીધો રસ્તો પકડશો ને એટલે આ મેં તમને આગળ સ્ટાર્ટિંગ કરાવ્યું ને એ આવશે. આ લાખેશ્વર મહાદેવનું મંદિર છે, બરાબર. તો એકવાર મહાશિવરાત્રિ આવે છે, બરાબર. શ્રાવણ મહિનાના સોમવારના એ પ્રસાદી હોય છે. મહાશિવરાત્રિના દિવસ પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. બહુ મસ્ત વાતાવરણ છે, જેના લીધે અને આજુબાજુમાં જંગલ વિસ્તાર જેવું હોવાથી તમને આમ કેમ ગીરમાં આવી ગયા એવી ફિલિંગ. રાજકોટ માટે તો આમ કેવું ઠંડુ અને શાંતિ, અને માત્ર દર્શન નહીં, જમવાનું અહીંયા તમે પાથરીને બેસો એટલે બહુ મસ્ત મજા આવે જમવાની અને મહાદેવ, બરાબર. ખોટા હવે આગળ વિડીયો હવે કંઈક નવા વિડીયો સાથે મળશું. લાઈક કરતા રહ્યો, શેર કરતા રહ્યો અને સબસ્ક્રાઈબ કરતા રહ્યો, બરાબર. જય હિન્દ, વંદે માતરમ, કરી ગુજરાત. બળીયા કંઈક નવા વિડીયો.